તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બોહર મોડેલની વાત કરીશું. હાઇડ્રોજન પરમાણુનું બોહર મોડેલ. હવે રધરફર્ડનું મોડેલ છે એ શા માટે નિષ્ફળ જાય છે? રધરફર્ડે એવું કીધું કે પરમાણુનું સમગ્ર દળ અને સમગ્ર ધન વિસ્તાર છે સૂક્ષ્મ રીતે કેન્દ્રિત થયેલું હોય છે, જેને પરમાણુનું ન્યુક્લિયસ કહેવામાં આવે છે, અને એની આસપાસ જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન એની ઉર્જા અનુસાર ભ્રમણ કરતા હોય છે. પરંતુ ઇલેક્ટ્રોનની વર્તુળાકાર કક્ષા છે પરમાણુની સ્થિરતાને લગતો એક સવાલ ઊભો કરે છે, કારણ કે વર્તુળમાં ગતિ છે એમાં વેગની દિશા સતત બદલાય છે. ભલે નિયમિત વર્તુળમાં ગતિ પણ કેમ ન હોય, તો વેગનું મૂલ્ય અચળ હતું પણ દિશા સતત બદલાય એટલે પ્રવેગી ગતિ જ કહેવાય. તો ઇલેક્ટ્રોનની વર્તુળમય કક્ષાની ગતિ છે પ્રવેગી ગતિ છે, અને વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર પ્રવેગી ગતિ કરતો વિદ્યુત ભાર ઉર્જાનું ઉત્સર્જન કરે વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે. અને ઉર્જાનું ઉત્સર્જન થાય તો ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટે. ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટે તો એની કક્ષાની ત્રિજ્યા પણ ઘટે, કારણ કે ઉર્જા અનુસાર કક્ષામાં ભ્રમણ કરે છે. તો ઇલેક્ટ્રોનની ગતિ એક જ વર્તુળાકાર ગતિપથ પર ન હોવાને બદલે કમાન આકારની બનતી જાય છે, કે વધારે ઉર્જા હોય ત્યારે વધારે ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરે, ઉર્જા ઘટતી જાય એટલે ત્રિજ્યા પણ ઘટતી જાય, એટલે એની ગતિ કમાન આકારની થશે. અને છેવટે જ્યારે બધી ઉર્જાનું ઉત્સર્જન થઈ જશે ત્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં આવીને વિરામ પામશે. આ રીતે અંતે ઇલેક્ટ્રોનની ગતિ છે ન્યુક્લિયસમાં આવીને વિરામ પામશે. જો આ રીતે બધા જ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં આવી જાય તો પરમાણુનું અસ્તિત્વ રહેતું જ નથી. તો પરમાણુના અસ્તિત્વ સામે, સ્થાયી અવસ્થા સામે ઘણા સવાલ ઊભા થાય છે. અને બીજું કે ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરે છે તો એ ઉત્સર્જન ભ્રમણ તો સતત થાય, તો સતત ને સતત ઉર્જાનું ઉત્સર્જન થવું જોઈએ ને, તો સળંગ વર્ણપટ મળવો જોઈએ. પણ આગળ આપણે વર્ણપટ મેળવેલો તો રેખા વર્ણપટ હતો. અમુક તરંગ લંબાઈ પ્રકાશિત હતી, પછી ખાલી હતું, પાછું પ્રકાશિત હતું, એટલે અસતત રેખીય વર્ણપટ મળે છે. જ્યારે આ એવું સૂચવે છે કે સતત વર્ણપટ મળવું છે. એટલે રધરફર્ડનું પરમાણુ મોડેલ છે પરમાણુની સ્થિરતા સમજાવવા નિષ્ફળ જાય છે. તો ફરી એક વખત આપણે એક પ્રશ્ન પૂછી શકાય, એમાં આકૃતિ દોરવાની રહેશે. રધરફર્ડનું પરમાણુ મોડેલ પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ જાય છે, સમજાવો. તો રધરફર્ડના મત અનુસાર પરમાણુનું સમગ્ર દળ અને સમગ્ર ધન વિસ્તાર સૂક્ષ્મ રીતે કેન્દ્રિત થયેલો હોય છે. એની આસપાસ ઋણ વિભાજિત ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, એની ઉર્જા અનુસાર કક્ષામાં ભ્રમણ કરશે. એ સૂર્ય ગ્રહ મોડેલ જેવું છે, સૂર્ય કેન્દ્રમાં છે, ગ્રહો એની આસપાસ ભ્રમણ કરે છે. હવે હકીકતમાં વર્તુળાકાર કક્ષા ધારવામાં આવે છે, પણ જ્યારે પણ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરતા બળો લાગતા હોય ને ત્યારે કક્ષાઓ લંબ વર્તુળાકાર હોય છે, દીર્ઘવૃત્તીય હોય છે, અતિવલય આકારની હોય. ગ્રહો પણ સૂર્યની આસપાસ અતિવલય કક્ષામાં ભ્રમણ કરે છે, લંબગોળ કક્ષા જેને આપણે, કારણ કે એમાં ગુરુત્વાકર્ષી બળ છે, એમાં Gm1 m2 ના છેદમાં r2 છે, વ્યસ્ત વર્ગ. અને અહીંયા કુલંબ બળ લાગે, એ બી વ્યસ્ત વર્ગ છે, k q1 q2 ના છેદમાં r2. તો વ્યસ્ત વર્ગના નિયમો એમાં કક્ષાઓ લંબ વર્તુળાકાર હોય છે. જો કે વર્તુળાકાર કક્ષા છે લંબ વર્તુળનો એક ખાસ કિસ્સો આપણે ગણી શકીએ. પરંતુ આ વર્તુળમાં ગતિ છે એક પ્રવેગી ગતિ છે. પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર ઉર્જાનું ઉત્સર્જન કરે છે સતત ને સતત. તેની ઉર્જા ઘટે છે એટલે કક્ષા ઘટે છે, એટલે એની ગતિ વર્તુળાકાર ન બનતા કમાન આકારની બનતી જાય, અને અંતે ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસમાં આવીને વિરામ પામી જાય. એટલે આ મોડેલ પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ જાય છે. અને પાછું સતત ને સતત ઉર્જાનું ઉત્સર્જન કરે તો પરમાણુમાંથી જે વિકિરણ ઉત્સર્જન પામે છે એનો વર્ણપટ સળંગ મળવો જોઈએ, પણ અહીંયા તો રેખા વર્ણપટ મળે છે. એટલે પ્રાયોગિક પરિણામથી વિપરીત જવાબ આવે છે. એટલે રધરફર્ડનું મોડેલ છે એમાં મર્યાદાઓ રહી જાય છે, મર્યાદિત છે. જો કે અમુક વાત સાચી પણ છે. હવે નીલ બોહરે શું કર્યું છે? રધરફર્ડે બનાવેલી પ્રયોગશાળામાં ઘણા દિવસો સુધી પોતાનો સમય પસાર કરીને બધો પ્રાયોગિક અભ્યાસ કર્યો અને ત્યાંથી શરૂઆત કરી રધરફર્ડના મોડેલથી જ, કારણ કે અમુક વસ્તુ એને સાચી કીધી તેની કઈ ભૂલ થઈ ગઈ, તો ત્યાંથી શરૂઆત કરી અને એમાં શું ભૂલ થાય છે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. અને પ્રચલિત યંત્રશાસ્ત્રનો જે રધરફર્ડનું મોડેલ છે એમાં ક્વોન્ટમ સિદ્ધાંતોને દાખલ કર્યા. પ્લાન્ક અને આઇન્સ્ટાઈનની ક્વોન્ટમ વિચારધારા આગળના ચેપ્ટરમાં આપણે જોયું, સતત નહીં પરંતુ અસતત વિચારધારા, એને એમાં દાખલ કરીને આગળ વધ્યો. એના માટે બોહરે 3 સ્વીકૃતિ આપેલી છે, 3 અધિતર્ક આપેલા છે. કયા છે એ પણ આપણે જોઈએ. પહેલો છે બોહરની પ્રથમ સ્વીકૃતિ અનુસાર પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષાઓમાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે છે. પહેલો અધિતર્ક છે બોહરની પહેલી સ્વીકૃતિ, કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષામાં
વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે. એટલે અમુક સ્થાયી કક્ષાઓ છે એમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો ઉર્જાનું ઉત્સર્જન નહીં કરે. એટલે ઉત્સર્જન નથી થતું એટલે સતતનો અને કક્ષા ઘટવાનો સવાલ અહીંયા ઉત્પન્ન થતો નથી. બીજી સ્વીકૃતિ શું છે કે બોરની બીજી સ્વીકૃતિ અનુસાર ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન માત્ર એવી કક્ષામાં જ ભ્રમણ કરે છે કે જેમાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંક જેટલું હોય. કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન માત્ર એવી કક્ષાઓમાં જ ભ્રમણ કરે છે કે જેમાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંક જેટલું હોય છે. એટલે કોણીય વેગમાન L બરાબર nh/2π, n એટલે પૂર્ણાંક છે 0 1 2 3 વગેરે. એટલે અહીંયા કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ દર્શાવે છો. આગળ ઉર્જાનું ક્વોન્ટમીકરણ આવી ગયું, કોઈ પણ ઉર્જા hf ના પૂર્ણ ગુણાંક સ્વરૂપે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ આવી ગયું q બરાબર એની. એમ અહીંયા કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ. એટલે કોણીય વેગમાન પણ અસતત છે, સતત નથી, અમુક કિંમત ધારણ કરે છે. ત્રીજો અધિતર્ક છે ઇલેક્ટ્રોન તેની એક વિકિરણ ઉત્સર્જિત ન કરતી કક્ષામાંથી નિમ્ન ઉર્જાની બીજી કક્ષામાં સંક્રાંતિ કરી શકે છે. જરૂર નથી એકમાં એકમાં ફર્યા કરે. તો ઇલેક્ટ્રોન તેની એક વિકિરણનું ઉત્સર્જન ન કરતી એવી કક્ષામાં ભ્રમણ કરતો એમાંથી નિમ્ન ઉર્જાની બીજી કક્ષામાં સંક્રાંતિ કરી શકે છે. પણ ત્યારે શું થશે? ઉર્જાનું શું? ત્યારે એક ફોટોનનું ઉત્સર્જન કરશે, એક ફોટોનનું ઉત્સર્જન થાય છે. એટલે ઇલેક્ટ્રોન વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે જે ઉર્જાનો તફાવત આવે એ ગમે તેટલો નથી આવતો, hf જેટલો આવે છે, ફોટોનની ઉર્જા જેટલો આવે. ફોટોનની ઉર્જા hf hν આપણે કહી શકીએ તો એના જેટલો આવે છે. એટલે ધારો કે વધારે ઉર્જાવાળી પ્રારંભિક કક્ષા છે EI છે, એમાંથી ઓછી ઉર્જાવાળી કક્ષા અંતિમ E ફાઇનલ છે. તો વધારેમાંથી ઓછામાં આવી છે એટલે તફાવત જે આવશે hf જેટલો આવશે. એટલે hf જેટલી ઉર્જાનો ફોટોનનું ઉત્સર્જન કરશે. જો કે એનાથી ઉલટું પણ થઈ શકે. ઇલેક્ટ્રોન hf જેટલી ફોટોનની ઉર્જા મેળવશે તો ઓછી ઉર્જાવાળી કક્ષામાંથી વધારે ઉર્જાવાળી કક્ષામાં પણ જઈ શકે છે. આગળના ચેપ્ટરમાં ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની વાત કરી, ફોટોન મેળવીને ઇલેક્ટ્રોન બહાર આવતા હતા એના અનુસંધાનમાં છે. તો આ રીતે ત્રણ સ્વીકૃતિ રહેલી છે. હવે એમાં જ આગળ વધીએ તો સામાન્ય રીતે કોણીય વેગમાન એટલે રેખીય વેગમાન ગુણ્યા લંબ અંતર. અહીંયા સ્પર્શકની દિશામાં રેખીય વેગમાન છે એટલે લંબ અંતર ત્રિજ્યા થશે. રેખીય વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. આપણે જુદી જુદી કક્ષાઓની વાત કરવાની છે એટલે એક n લગાડી દઈએ. તો nમી કક્ષાનું કોણીય વેગમાન ln એટલે m vn ને rn. nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ, nમી કક્ષાની ત્રિજ્યા અને ઇલેક્ટ્રોનનો એક દળ તો એમ જ રહેશે. એ કોના જેટલું હોય છે? nh/2π જેટલું હોય છે. હવે આગળ આપણે એક ત્રિજ્યાનું સૂત્ર મેળવેલું તો યાદ કરો. ચેપ્ટરનો પહેલો ટોપિક પ્રસ્તાવના પછીનો પહેલો ઇલેક્ટ્રોનની કક્ષાઓ. r બરાબર e²/4πε0 m v² હતો. તો હવે nમી કક્ષાની વાત કરવાની ને એટલે આપણે આ સફેદ n લગાડી દીધું. બરાબર, આ સૂત્ર આગળ આવી ગયું છે. nમી કક્ષાનો ખાલી n લગાડ્યો, અહીંયા n છે. હવે આપણે શું કરીએ? બંને rn સરખાવી દઈએ. ચલો, અહીંયા તો rn સૂત્રનો કરતા છે, અહીંયા rn ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય? nh/2π mvn. nh/2π mvn અને બીજો rn rn બે સરખાવી દીધા. કેટલું ઉડી જશે? 4π 2π એટલે અહીંયા 2 બાકી રહેશે. m ઉડી જશે, એક vn ઉડી જશે અહીંયા વર્ગ હોવાથી, બીજો એક vn વધ્યો એને અહીંયા લાવી દઈએ અને બાકીનું nh છેદમાં જશે અને બાકી કેટલું રહ્યું છે? 2ε0 રહ્યું છે બસ. તો vn કેટલું મળશે? e²/2ε0 hn થશે. તો શું કર્યું? 4π 2π એટલે 2ε0 બાકી રહ્યા, m ઉડી ગયા, vn ઉડી ગયો ને એક vn અહીંયા લીધો ને nh આવી ગયા. એટલે nમી કક્ષાની ઝડપ મળી ગઈ અને એ જ vn ની કિંમત અહીંયા મૂકો અને સામે લઈ જાઓ, અથવા તો rn ના સૂત્રનો કરતા બનાવી દો. અહીંયા મૂકવામાં પાછો વર્ગ કરવો પડશે, આ સારું પડશે. rn ના સૂત્રનો કરતા બનાવો, nh/2π mn છે, બરાબર, mvn છે કે rn એટલે nh/2π mvn એમાં vn ની આ કિંમત મૂકી દો અને સાદરૂપ આપો તો rn બરાબર શું આવશે? છેદનો છેદ અંશમાં આવી જશે એટલે આ બધી કિંમત અંશમાં આવશે. nh તો છે જ એટલે rn બરાબર ε0n²h²π m e². આ રીતે તમને મળશે, 2 ઉડી જશે. તો nમી કક્ષાની ત્રિજ્યા પણ મળી ગઈ. આ બંને સૂત્ર અલગ છે, આમાં ઝડપ નથી આવતી ખાસ, જો મોટા ભાગના બધા અચાનક આવે છે.
હા, અહીંયા જોઈ શકાય Rn ચલે છે n સ્ક્વેર છે, બાકીના ચલ છે, એટલે nમી કક્ષાની ત્રિજ્યા છે n સ્ક્વેર ના સમપ્રમાણમાં છે. એટલે પ્રથમ કક્ષાની ત્રિજ્યા કરતા દ્વિતીય કક્ષાની ત્રિજ્યા 4 ગણી હશે. બરાબર. ઝડપમાં શું આવે છે? છેદમાં n આવે છે. પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ કરતા દ્વિતીય કક્ષામાં ઝડપ અડધી હશે એવું પણ આના પરથી કહી શકાય છે. તો આ ખાસ યાદ રાખવાનું. Vn nમી કક્ષાની ઝડપ, nમી કક્ષાની ત્રિજ્યા. હવે ઊર્જાની પણ વાત કરી દઈએ. એ પહેલા ચલો પ્રથમ કક્ષાની ખાસ ત્રિજ્યા છે એની વાત કરીએ. આમાં હું n બરાબર 1 મૂકું, r1, તો એને બોહર ત્રિજ્યા કહેવામાં આવે છે. r1 એટલે a01 અચળાંક છે. શું બાકી રહેશે? n તો 1 છે એટલે એપ્સિલોન 0 h2 ને બાકી એમનેમ રહેશે. બધા અચળાંકોની કિંમત મૂકીને સાદુરૂપ આપજો શાંતિથી. તો 5.29 10 11 મીટર થશે. પ્રથમ કક્ષાની ત્રિજ્યા જેને બોહર ત્રિજ્યા પણ કહેવામાં, કારણ કે બોહર છે હાઇડ્રોજન પરમાણુને વ્યવસ્થિત સમજાવે છે ને હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં જ છે. એટલે પહેલી વધારે જોવા મળતી ત્રિજ્યા આ જ છે, એટલે બોહર ત્રિજ્યા નામ આપી દીધું. હવે ઊર્જાની વાત કરીએ. આ જ ટોપિકમાં જ્યાં r નું સૂત્ર હતું ત્યાં E નું પણ સૂત્ર હતું. સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો માઈનસ e² ના છેદમાં 8πε0r. nમી કક્ષા એટલે રાઈટ n લગાડી દીધું. હવે r ની કિંમત મૂકી. r ની કિંમત આ જે છે હું અહીંયા મૂકી દઉં છું. તો nમી કક્ષાની ઊર્જા e² ના છેદમાં 8πε0 ને rn ના સ્થાને ε0 n²h² છેદમાં πm e². પાઈ ઉડી જશે, 8 નો વર્ગ થઈ જશે, n²h² ને m e² અંશમાં આવી એટલે એનો 4 ઘાત થયા, 2 ઘાત તો તો nમી કક્ષાની ઊર્જા માઈનસ m e⁴ 8 નો વર્ગ h નો વર્ગ n નો વર્ગ. બધા અચળાંક છે, કિંમત મૂકીને સાદુરૂપ આપીએ. ઇલેક્ટ્રોનનું દળ 9.11 10 31, ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 10 19, ε0 8.85 10 12, પ્લાન્ક અચળાંક h 6.6 રાખો 10 34, n² તો ચલ છે એને એમનો રાખી દીધો. સાદુરૂપ આપશો તો 2.18 10 18 જૂલ ઊર્જા મળશે. બહુ ઓછી છે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ ફેરવી શકાય. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે 19 ઘાત કરી દે. જો એ 19 કરો તો 21.8 થાય. હવે 1.6 10 19 ઘાત વડે ભાગો તો 19 ઘાત ઉડી જાય. 21.8 ભાગ્યા 1.6 કરો એટલે 13.6 આવશે. તો nમી કક્ષાની ઊર્જા -13.6 ના છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. જો અહીંયા ઇલેક્ટ્રોનની ઊર્જા ઋણ છે એટલે ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં છે. દેખેલી વસ્તુ છે. બહાર કાઢવાની આટલી ઊર્જા જોઈએ. તેને લગતો બીજો ટોપિક છે જ હાઇડ્રોજન પરમાણુના ઊર્જા સ્તરો. આકૃતિમાં ઊભી અક્ષ પર આડી રેખાઓ હાઇડ્રોજન પરમાણુના ઊર્જા સ્તરો દર્શાવે છે. n બરાબર 1 મૂકો તો E1 બરાબર કેટલી આવે છે? 13.6 માઈનસ n બરાબર 1 ને ધરા સ્થિતિ કહેવામાં આવે. પ્રથમ કક્ષા ધરા સ્થિતિ ઊર્જા છે -13.6. n બરાબર 2 મૂકો તો 13.6 ભાગ્યા 4 કરવું પડે તો 3.39 કે 40 આવશે. તો n બરાબર 2 -3.40 છે. n બરાબર 3 મૂકો તો 13.6 ભાગ્યા 9 કરવું પડશે, 1.51 આવશે. n બરાબર 4 મૂકો 13.6 ભાગ્યા 16 કરવું પડશે, -0.85 આવશે. એ જ રીતે આગળ વધો n બરાબર ઇન્ફાઇનાઇટ મૂકો એટલે 0 થઈ જશે. તો જો આ ધરા સ્થિતિ છે, આમાં ઇલેક્ટ્રોન છે. અહીંયા જાય એટલે પ્રથમ ઉત્તેજિત અવસ્થા. યાદ રાખો n બરાબર 2 એટલે પ્રથમ ઉત્તેજિત અવસ્થા, n બરાબર 3 એટલે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. એટલે આ બધી ઉત્તેજિત અવસ્થાઓ અહીંથી શરૂ થાય, પહેલી, બીજી, ત્રીજી વગેરે. બરાબર. અહીંયા ઘાટું કર્યું છે. એ શું છે? જો ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા પહોંચી જાય એટલે પરમાણુ પરથી મુક્ત થઈ ગયો. અહીંયા બંધન છે, વચ્ચે ન રહી શકે. અહીંયા હોય કે અહીંયા હોય કે અહીંયા હોય, એટલે અમુક નિશ્ચિત મૂલ્યની ઊર્જા જ આવે છે. પણ એક વખત પરમાણુમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડી ગયા બાદ કોઈ પણ ઊર્જા એને ચાલશે ગતિ કરવા માટે, એટલે અહીંયા સળંગ આવે છે. આ પરમાણુની બહારના વિસ્તારની વાત છે. એટલે અબંધિત પરમાણુ અથવા આયનીકૃત પરમાણુ. જો ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવે તો ઉત્તેજિત થયો કહેવાય, પણ ઇલેક્ટ્રોન ગુમાવ્યો નથી, આયનીકરણ ન થાય. જ્યારે ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે પરમાણુમાંથી બહાર નીકળી જાય ને ત્યારે જ પરમાણુ રૂપાંતર
આયનમાં થતું હોય છે અને આ તફાવત કેટલો છે એની પણ વાત કરી લઈએ. ચલો ઇલેક્ટ્રોનને ધરા સ્થિતિમાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જવું છે, કેટલી ઉર્જાની જરૂર પડશે? 1 માંથી 2 માં જવું છે. અંતિમ માઈનસ પ્રારંભિક -3.4 -13.6 એટલે પ્લસ થઈ ગયા 10.2. એટલે અહીંથી અહીંયા ઇલેક્ટ્રોનને લઈ જવો હોય તો ઉર્જા આપવી પડશે 10.2 ઇલેક્ટ્રોનો, જેને પ્રથમ ઉત્તેજિત ઉર્જા કહેવામાં આવે છે. 1 માંથી 3 માં લઈ જવું હોય તો E3 - E1 -1.51 +13.6 એટલે 12.09. અહીંથી આ 10.2 છે પણ અહીંથી આ 12.09 છે. તો 12.09 એટલે શું કહેવાય? હાઇડ્રોજન પરમાણુ માટે દ્વિતીય ઉત્તેજિત ઉર્જા કહેવામાં આવે છે. આ પ્રથમ ઉત્તેજિત, આ દ્વિતીય ઉત્તેજિત, તૃતીય ઉત્તેજિત ચાલ્યા જ કરે. ચલો આયનીકરણ ઉર્જા કેટલી કહેવાય? હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ આયનીકરણ છે. આયનીકરણ થવા માટે ઇલેક્ટ્રોન ગુમાવી દેવો પડે, અહીંથી 0 પર જવું પડે, એક્ઝેક્ટલી 13.6 પ્લસ ઇલેક્ટ્રોન હોય. તો હાઇડ્રોજન પરમાણુની પ્રથમ આયનીકરણ ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. ફરી એક વખત જોઈએ બોરની સ્વીકૃતિ, એ પણ એક પ્રશ્ન બને છે. પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષામાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે છે. ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન માત્ર એવી કક્ષાઓમાં જ ભ્રમણ કરે જેમાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય. કોણીય વેગમાનનું ક્વોન્ટામીકરણ. ઇલેક્ટ્રોન તેની એક વિકિરણ ઉત્સર્જિત ન કરતી કક્ષામાંથી નિમ્ન ઉર્જાની બીજી કક્ષામાં સંક્રાંતિ કરી શકાય ત્યારે એક ફોટોનનું ઉત્સર્જન કરશે. પ્રારંભિક માઈનસ અંતિમ ઉર્જાનો તફાવત hf જેટલા ફોટોનની ઉર્જાનું ઉત્સર્જન કરી શકે છે. કોણીય વેગમાન L એટલે રેખીય વેગમાન ગુણ્યા લંબ અંતર mvr, nમી કક્ષા એટલે n લગાડી દીધો. દળ ને દળ એ જ રહેશે. એ કેટલું આવે? nh/2π. હવે આગળ આપણે જે r નું સૂત્ર મેળવેલું હતું એમાં n લગાડી દીધો. અહીંયા rn નું સૂત્રનો કરતા બનાવો, અહીંયા સૂત્રનો કરતા છે, બે સરખાવી દીધા. સાદુરૂપ આપ્યું તમને vn મળી ગયું. nમી કક્ષાની ઝડપ જે n ના વ્યસ્ત પ્રમાણમાં, બાકી બધા અચળાંક છે. અહીંયા rn ના સૂત્રનો કરતા બનાવો, mvn ને છેદમાં લઈ જાઓ. આ છે ને, અહીંયા vn ની કિંમત મૂકી દો. આ જે vn નું સૂત્ર છે અહીંયા મૂકીને સાદુરૂપ આપો તો nમી કક્ષાની ત્રિજ્યા મળી જશે. એટલે rn બરાબર આ પદ લઈને vn ની કિંમત મૂકી દેવાની. બરાબર, nમી કક્ષાની ત્રિજ્યા છે n² ના સમપ્રમાણમાં છે. પ્રથમ કક્ષાની ત્રિજ્યા માટે n બરાબર 1 લો તો એને બોહર ત્રિજ્યા પણ કહેવામાં આવે છે, જે h²ε0/πm² સાદુરૂપ આપો તો 5.29 10 - 11 મીટર મળશે. હવે આગળ ઊર્જાનું સૂત્ર પણ આવી ગયું છે. આ ત્રિજ્યા આવતી હતી એ ટોપિકની અંદર n લગાડી દીધો. rn નું સૂત્ર અહીંયા મૂકી દીધું, સાદુરૂપ આપ્યું તો આ સૂત્ર આવ્યું. જો nમી કક્ષાની ઊર્જા પણ n² ના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા